નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. આવો મિત્રો, આપણે જાણીએ કે હનુમાનજીના ચમત્કારી મંદિર વિશે, કે ત્યાં બધી જ મનોકામના પૂરી થશે, તમારું આખું જીવન જ બદલી નાખશે. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં, જો તમે ઈચ્છતા હોવ કે હનુમાનજીની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય હનુમાન જરૂર લખી દેજો, કે જેથી હનુમાનજીની કૃપા તમારી ઉપર સદા બની રહે. આ ચમત્કારી મૂર્તિ પાસે બેસી તમે જે પણ શુભ ભાવનાઓ રજૂ કરશો, તેનો પરચો થોડા દિવસોમાં જ મળી જાય છે. તમારું કાર્ય થઈ જાય છે. એક વખત આ મૂર્તિના દર્શન કરવાથી ત્યાં વારંવાર જવાની ભાવના થાય છે. તો ચાલો મિત્રો, આપણે જાણીએ આ ચમત્કારી મંદિર ક્યાં આવેલું છે. આશરે 10 ફૂટ લાંબી મૂર્તિ ઉપર સુંદર મંદિર બનાવેલું છે. આજુબાજુના વિસ્તારોમાંથી અનેક ભક્તો આ મૂર્તિના દર્શનાર્થે આવે છે. મંદિરના પૂજારી પાસેથી જાણ્યા પ્રમાણે આ મૂર્તિનો ઇતિહાસ ઘણો જ ચમત્કારી છે. મહાભારતના સમયે પાંડવો ગુજરાતમાં આવેલા તે ઘણા પ્રસંગો અને સ્થળો પરથી સાબિત થાય છે. પાંડવો જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે આ સ્થળે રોકાયેલા અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશથી અર્જુને આ સ્થળે મૂર્તિની સ્થાપના કરી હતી. હનુમાન દાદાનું અનુષ્ઠાન કરેલું, કૌરવો સાથે યુદ્ધ નિશ્ચિત છે તેમ માની અર્જુને હનુમાન દાદા પાસે યુદ્ધમાં મદદ માંગેલી અને દાદાએ પ્રસન્ન થઈ અર્જુનના રથ ઉપર ધ્વજમાં પોતાનું સ્થાન લીધેલું. મહાભારતનો ઇતિહાસ બતાવે છે કે હનુમાન દાદાએ અર્જુનના રથ ઉપર બેસી યુદ્ધ દરમિયાન પાંડવોની રક્ષા કરી હતી. દાદાની મૂર્તિ પંચધાતુની બનેલી છે. મૂર્તિ પાસે બેસી પ્રાર્થના કરવાથી સર્વ મનોકામનાઓ પૂરી થાય છે. મૂર્તિનું સ્વરૂપ જીવિત લાગે છે. આખા ભારતમાં સુથેલા હનુમાનજીની મૂર્તિઓ ફક્ત 2 જગ્યાએ જ છે. એક અલ્હાબાદ ત્રિવેણી સંગમ પર હનુમાનજીની સૂતેલી મૂર્તિ છે અને બીજી અમદાવાદથી 100 કિમી દૂર મોડાસા પાસે સાકરિયા ગામની નજીક વગડામાં સૂતેલા હનુમાનજીની મૂર્તિ છે. આ સ્થળે હનુમાન જયંતીએ ગામવાળાઓ મારુતિ યજ્ઞનું સુંદર આયોજન કરે છે. ગામના યુવાનો યજ્ઞ દરમિયાન ખૂબ સારી રીતે વ્યવસ્થા કરે છે. હજારો માણસો આ દિવસે દર્શનાર્થે આવે છે અને ભોજનનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. કાળી ચૌદસના દિવસે પણ મેળા જેવું વાતાવરણ સર્જાય છે અને દર શનિવારે દૂર દૂરથી માણસો દાદાના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ ચમત્કારી મૂર્તિ પાસે બેસી તમે જે પણ શુભ ભાવનાઓ રજૂ કરશો, તેનો પરચો થોડા જ દિવસોમાં તમને મળી જાય છે. તમારું કાર્ય સંપૂર્ણ થઈ જાય છે. એક વખત આ મૂર્તિના દર્શન અવશ્ય કરવા જોઈએ. તેનાથી વારંવાર જવાની ભાવના થાય છે. આવી અનેક ટિપ્સ, તહેવાર અને વાસ્તુશાસ્ત્ર વાસ્તુદોષને આવી નવી અનેક ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ તો એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હનુમાન. ધન્યવાદ.